સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે વૈષ્ણવી માયા એના વિશે વાત કરી. વૈષ્ણવી માયાના 3 પ્રકાર સમજ્યા: વિમુખજન મોહિકા માયા, સ્વજન મોહિકા માયા અને સ્વમોહિકા માયા. આ દુનિયામાં બધે જ માયાનું સામ્રાજ્ય છે. માયા ભગવાનની એક વિશિષ્ટ શક્તિ છે, જે ભગવાનથી દૂર પણ કરે છે અને ભગવાનથી નજીક પણ લઈ જાય છે. પણ અત્યારે દુનિયામાં જે વર્ચસ્વ વધારે પડતું જોવા મળે છે ને, એ વિમુખજન મોહિકાનું છે. એટલે કે મોટાભાગના લોકો ભગવત તત્વથી, કૃષ્ણ તત્વથી વિમુખ થયેલા છે. હવે આ માયાનું સ્વરૂપ કેવું છે? તો ગઈ વખતે સમજાવ્યું હતું કે 11મા સ્કંદમાં જે અંતરિક્ષ યોગેશ્વર છે એ નિમિ રાજાને માયાનું સ્વરૂપ સમજાવે છે. અને એ માયા જ આપણના જન્મ મરણના ચક્કરમાં વારંવાર નાખે છે. જે લોકો આ માયાથી બચી ગયા, તો માયાની બચવાનો ઉપાય શું સમજાવ્યો તો આપણે ગયા વખતે કે મામે વયે પ્રપદ્યંતે માયા મિતામ તરંતી. તે જે મારી શરણે આવે છે તે જ મારી માયાને તરી શકે છે, એવું ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં સમજાવ્યું છે. હવે આપણે આ માયાનું સ્વરૂપ કેવું? તો ગર્ગ સંહિતાના આધારે દુર્વાસા મુનિને જે અનુભવ થયો હતો એનો આખો પ્રસંગ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યો. બીજું, ભાગવતના 12મા સ્કંદમાં જે માર્કંડેય ઋષિને પણ માયાનો અનુભવ થયો એનું પણ આપણે વાત કરી હતી. તો આવી રીતે આપણે માયા વિશે સારી એવી સમજણ કેળવી લીધી. હવે આપણે આ જે જશોદાજીને ભગવાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા, એટલે જશોદાજીને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું. પરંતુ ભગવાન જાણતા હતા કે મારે તો અહીંયા બાળલીલાઓ કરવાની છે. માતાજીને જ્ઞાન કરાવવું કોઈ જરૂરી હતું એટલે કરાવી દીધું, પરંતુ તરત જ વૈષ્ણવી માયાને હુકમ કરી દીધો તો એમને એ જ્ઞાનને વિસ્મૃત કરાવી દીધું. હવે અહીંયા આપણને એના પછીનો જે શ્લોક છે, 10મ સ્કંદ 8મો અધ્યાય 44 નંબરનો શ્લોક, એમાં લખ્યું છે કે સદ્યો નષ્ટ સ્મૃતિર્ગોપી સારૂપ્યારોમાત્મજમ પ્રવૃદ્ધ સ્નેહ કલિલમ હૃદયાસીદ યથા પુરા. એમાં લખ્યું છે કે યશોદાજીની સ્મૃતિ નાશ પામી, એટલે તેને પહેલાંની જેમ પુત્રને ઘણા સ્નેહથી ખોળામાં લીધો અને એમનું હૃદય સ્નેહથી છલકાઈ ગયું. તો હવે આપણે આ શ્લોકનો સુબોધીની જે સમજવાનો પ્રયત્ન કરીએ એ પહેલાં એ ગોકુલનાથજીનું કીર્તન વિનોદ આપને શ્રવણ કરાવશે. ઠાકુર શ્રી ગોકુલ નાથ હમારો માઈ, ઠાકુર શ્રી ગોકુલ નાથ, ઠાકુર શ્રી ગોકુલ નાથ હમારો માઈ, ઠાकुर श्री गोकुल नाथ. और ठाकुर देखो ना को, और ठाकुर देखो ना को, जाहि नवाओ माथ हमारो माई, ठाकुर श्री गोकुल नाथ. अष्ट सिद्धि नव निधि कल्पतरु जापे ओटू हा
वृंदावन को चंद्र श्री वल्लभ सब सुख जाके साथ हमारो माई ठाकुर श्री गोकुलनाथ ठाकुर श्री गोकुलनाथ हमारो माई ठाकुर श्री गोकुलनाथ। વૈષ્ણવ આ કીર્તન આપે ખમાજ રાગમાં શ્રવણ કર્યું. અત્યારે ગોકુલનાથજીને વધાઈના દિવસો બેસી ગયા છે, એટલે આપણે ગોકુલનાથજીનું કીર્તન શ્રવણ કર્યું. કીર્તન બનાવનાર છે વંદરાવન દાસ. 78 ભગવદીઓમાં થઈ ગયા અને એમને કહ્યું કે અમારો માઈ ઠાકુર શ્રી ગોકુલનાથ. ભાઈ અમારો નાથ તો એક જ છે, શ્રી ગોકુલનાથ. ઓર ઠાકુર દેખ્યો ના કોઈ જાહી નમાવું માથ. અમે એ સિવાય બીજા કોઈ ભગવાનને માનતા નથી કે જેણે હું મારું મસ્તક નમાવું. દયારામભાઈ કીધું એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો, અવર કોઈનું કામ ન મુજને રીઝો કે ખીજો. એ આપણો આ અનન્ય શરણાગતિનો માર્ગ છે. એટલે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે હું તો શ્રી ગોકુલનાથજીને જ નમન કરું, બીજા કોઈ ભગવાનને માનતો નથી. અષ્ટસિદ્ધિ નવનિધિ કલ્પતરુ જાપે ઓટું 8. અરે ગમે તેટલી સિદ્ધિઓ હોય, નિધિઓ હોય, કલ્પવૃક્ષો હોય, એને હું હાથ પણ લગાડવા તૈયાર નથી. એથી હું દૂર રહું છું કહે છે. કેમ? વંદરાવન કો ચંદ્ર શ્રી વલ્લભ સબ સુખ જાકે સાથ. વંદરાવન ચંદ્ર, વંદરાવનનો અહીંયા 2 અર્થ થાય છે. વંદરાવનનું ચંદ્ર એટલે શ્રી કૃષ્ણ, અને એ જ શ્રી કૃષ્ણ એ જ વલ્લભ એટલે કે વલ્લભ નામ એટલે ગોકુલનાથજીનું નામ. ગોકુલનાથજીનું બીજું નામ વલ્લભ છે, મહાપ્રભુજીનું નામ પણ વલ્લભ છે. તો વંદરાવનનો જે ચંદ્ર જે શ્રી મહાવલ્લભ એટલે કે શ્રી ગોકુલનાથજી, સબ સુખ જાકે સાથ, એની જોડે બધું સુખ રહેલું છે. તો શુક્ર અમે કહે છે એ સિદ્ધિઓ અને નિધિઓ અને કલ્પવૃક્ષમાં પડી અમારે એવી કંઈ જરૂર નથી કહે છે, અમે દૂર રાખીએ છીએ એમ કહે છે. તો આવું એક સુંદર પદની આપણે શ્રવણ કર્યું. હવે આપણે જે જશોદાજીને જે સ્મૃતિ નાશ પામી છે, પહેલાંની જેમ પુત્રને ઘણા સ્નેહથી એમને ખોળામાં લીધો છે, એમનું હૃદય સ્નેહથી છલકાઈ ગયું છે. હવે એના માટે મહાપ્રભુજી આપણને શું સમજાવે છે કે પહેલાં તો આપણે અર્જુનનો પણ આવો એક શ્લોક ગીતાજીમાં અર્જુનજી બોલ્યા છે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદાન મયાચ્યુતમ સ્થિતોસ્મી ગતસંદેહ કરીષ્યે વચનમ તવ. હવે આખું ગીતાનું જ્ઞાન ભગવાને અર્જુનને આપ્યું, અને એ ગીતાનું જ્ઞાન શ્રવણ કર્યા પછી અર્જુને છેલ્લે ભગવાનને 18મા અધ્યાયમાં કહી દીધું. છેલ્લો અધ્યાય 18મો અધ્યાય, અને 18મા અધ્યાયમાં પણ આ બાજુ 73મો શ્લોક એટલે છેલ્લા શ્લોકોમાંનો જ એક શ્લોક છે. કહ્યું કે નષ્ટો મોહ, મારો મોહ હવે નષ્ટ થઈ ગયો છે. જે આ મારા કાકા મામા ગુરુજીનો છે ને, એ બધો જે મોહ હતો એ મોહ અર્જુનજીનો નષ્ટ થઈ ગયો છે. સ્મૃતિ લબ્ધા, હવે મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. કઈ સ્મૃતિ? કે ધર્મની સ્મૃતિ, કે મારું કર્તવ્ય આ તબક્કે શું છે, મારે શું કરવું જોઈએ, એની સ્મૃતિ અર્જુનને હવે પ્રાપ્ત થઈ છે. તત્ પ્રસાદાન મ્યાચિત, હે અર્જુન ભગવાન તમારી કૃપાથી છે. અને આજે પ્રાપ્ત થયું છે કેવું? ભગવાનની કૃપાથી. સ્થિતોસ્મી એટલે હું હવે સ્થિર છું. સ્થિર છું એટલે શરીરથી સ્થિર નહીં, પણ બુદ્ધિથી સ્થિર છું. હું સ્થિર, મારી બુદ્ધિમાં સ્થિરતા આવી ગઈ છે. અત્યાર સુધી મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી કે ના એવું તો હું નહીં કરું, પણ હવે એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. ગત સંદેહ, કોઈ પણ પ્રકારનો શંકાઓ હવે એની રહી નથી. એટલે ગીતાનું જ્ઞાન પૂરેપૂરું એને સમજી લીધું છે. કરીશ્ય વચનમ તવ, હવે પ્રભુ હું તમારા વચનો પ્રમાણે ફોલો કરીશ, તમારા વચન અનુસાર કાર્ય કરીશ.
તો આવો એક શ્લોક છે. હવે આપણે જોવા પ્રયત્ન કરીએ તો જશોદાજીની સ્થિતિ અને અર્જુનજીની સ્થિતિમાં કેટલો ફરક છે. તો સૌથી પહેલો મોટો ફરક ક્યાં આવ્યો કે અહીંયા જશોદાજી માટે કહેવાય છે સદ્યો નષ્ટ સ્મૃતિ. તો યશોદાજીની સ્મૃતિ નષ્ટ થઈ ગઈ છે અને અર્જુન સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ છે. હવે બંનેમાં પાછું કૃપા છે. જો તમે ભગવાનની લીલાઓ તો જરા સમજવાનો પ્રયત્ન કરો વૈષ્ણવ. અર્જુન પણ બને કહે છે કે ત્વત પ્રસાદાન મેં છે, હે અચ્યુત તમારી કૃપાથી છે. એટલે ભગવાનની કૃપાથી એકને સ્મૃતિ પ્રાપ્ત થાય છે અને એકની સ્મૃતિ નષ્ટ થાય છે. હવે ભગવાનની કૃપાથી અર્જુનની સ્મૃતિ તો પ્રાપ્ત થઈ ગઈ, પણ ગત સંદેહ જેટલી શંકાઓ હતી એ બધી ચાલી ગઈ છે. પણ અહીંયા જશોદાજીના કેસમાં કેવું છે કે મોહ, નષ્ટો મોહ, પેલા મૂકી નષ્ટો શંકાઓ જતી રહી છે અને મોહ અર્જુનજીનો શંકાઓ જતી રહી છે અને નષ્ટો મોહ અર્જુનજીનો નષ્ટ થઈ ગયો છે. પણ અહીંયા જશોદાજીમાં કેવું છે તાને મોહ એટલે જાતનો આસક્તિ, પ્રેમ, અને અહીંયા લખ્યું છે સ્નેહ શબ્દ આપણે સ્નેહ, તો પ્રવૃદ્ધ સ્નેહ. તો હવે જશોદાજીમાં તો અર્જુનજી ઊંધું થઈ ગયું છે કે અહીંયા પ્રવૃદ્ધ સ્નેહ એટલે સ્નેહ વધુ છે, એટલે કે મોહ વધુ છે. આ મારો પુત્ર છે એવો જે જશોદાજીનો જે સ્નેહ છે એટલે કે મોહ છે એ પ્રવૃદ્ધ થયો એટલે કે વધી ગયો છે. જો અર્જુનજીની સ્થિતિ અને જશોદાજીની સ્થિતિને આપણે કમ્પેરિઝન કરી, બંનેમાં એકદમ ભિન્નતા છે. છતાંય બંનેને પર ભગવાનની પૂરી કૃપા છે. તો કેમ આવું બન્યું? તો જરૂરી જે ભક્તને જે વસ્તુ જે સમયે જરૂરી હોય એ પ્રકારે ભગવાન એને પ્રદાન કરે છે, તો એને કૃપા કહેવાય. કોઈને વધારે પડતા પૈસા આપી દે તો એ કદાચ એના માટે જરૂરી હોય તો કૃપા કહેવાય. અને કોઈને સાવ પૈસા એના ધન લઈ લે, એનું છીનવી લે ભગવાન કોઈ પણ કારણથી, તો એના માટે જરૂરી હોય કદાચ એવું કે એનો વધારે પડતા પૈસા આપીશ તો શકી જશે, તો એનું દુર્ગતિ થશે, તો ભગવાન એને પૈસા ન આપે, તો એને પાસેથી પૈસા લઈ લે. તો બંનેમાં કૃપા કામ કરે છે. આપે તો બી કૃપા, લઈ લે તો પણ કૃપા. હવે કયા સમયે કૃપા કેવી રીતે કરવી એ નિર્ણય ભગવાન પોતે જ કરતા હોય છે. હવે આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ મહાપુરુષજી આપણને આ વસ્તુ કયા એંગલથી સમજાવવા જોઈએ, તો લખ્યું છે કે ભગવાને પોતાની વૈષ્ણવી માયા ફેલાવી એટલે યશોદાજીની સ્મૃતિનો નાશ થયો. સ્મૃતિનો નાશ કહો, હવે અહીંયા કઈ સ્મૃતિ બતાવી છે? સ્મૃતિનો નાશ થયો એટલે જે જશોદાજીને એમ થયું કે અમારો પુત્ર નથી પણ સ્વયં ભગવાન છે, એ સ્મૃતિને ભગવાને નાશ કરી દીધી કે ના, આ તો મારો પુત્ર છે, એટલે એનામાં સ્નેહ પ્રવૃદ્ધ થયો છે. જશોદાજીએ ભગવાનના મુખમાં જે પદાર્થો જોયા હતા, જે અનુભવ થયો હતો, એ અનુભવની જે સ્મૃતિ હતી એને ભગવાને નાશ કરાવી દીધી. એટલે ભગવાને પોતાની જે વૈષ્ણવ માયા ફેલાવી અને એ જ વખતે જશોદાજીની સ્મૃતિનો નાશ થયો. હવે મહાપ્રભુજી સુબોધિનીજીમાં શાસ્ત્રોનો એક સરસ સિદ્ધાંત આપણને સમજાવે. વૈષ્ણવ તમે ધ્યાન રાખીને સિદ્ધાંત સમજજો. તો શાસ્ત્રોના આપણે આ ભાગવતની માધ્યમના સત્સંગના માધ્યમથી સૌથી પ્રથમ તો ભગવાનની લીલાઓનું શ્રવણ તો કરીએ જ છીએ, લીલા કથાનું શ્રવણ તો થાય છે જ, પણ સાથે સાથે એ લીલા કથાના માધ્યમથી શાસ્ત્રોના જે ગૂઢ સિદ્ધાંતો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે સિદ્ધાંતો ઉતરશે ને એટલે તમારી ઘણા ક્લેરિફિકેશન્સ, તમને શંકાઓ નિર્મૂળ થઈ જશે. અહીંયા એક સરસ સિદ્ધાંત મહાપ્રભુજી સમજાવે છે કે આપણે જ્યારે કોઈ પદાર્થને જોઈએ છીએ, જો દ્રષ્ટિ કરી કોઈના ઉપર આપણે કહે છે, એટલે આપણા મગજમાં એના સંસ્કાર ઉત્પન્ન થઈ જાય છે. જો એક સિદ્ધાંત, તમે કોઈ વસ્તુ જોઈ, પછી પિક્ચર જોયું હોય કે સિરિયલ જોયું હોય કે કોઈ પ્રસંગમાં જઈને કોઈ શો જોયો હોય, પણ તમારા મગજની અંદર એ વસ્તુ ફિટ થઈ જવાની છે જોઈએ એટલે. હવે જ્યારે આપણે પદાર્થ જોવાનું હોય, પિક્ચર 3 કલાકનું પૂરું થઈ ગયું, જોઈ લીધું, બંધ કરી દીધું. સિરિયલ અડધો કલાકની જોઈ લીધી, પૂરી થઈ ગઈ. હવે જોવાનું બંધ કર્યું ત્યારે એ જે સ્મૃતિ આપણા મગજમાં સેટ થઈ ગયેલી છે એને સંસ્કાર કહે છે. તો એ સંસ્કાર, એ ભલે તમે જોવાનું બંધ કર્યું પણ એ સંસ્કાર છે ને
એ મગજમાં સેટ થઈ ગયા, એટલે મગજમાં એની છાપ પડી ગઈ. જેવી રીતે તમે મોબાઈલથી પિક્ચર કોઈ ફોટો પાડો તો પછી ફોટો પાડી દીધો એટલે મોબાઈલની જે ઇન્ટરનલ મેમરી છે એમાં એ સ્ટોર થઈ જ જવાનું. પછી તમે કોઈને ફોરવર્ડ કરો એ વસ્તુ જુદી છે, પણ અંદરના ભાગમાં જે સ્ટોર થઈ ગયું છે એ તો તમે ડિલીટ કરો તો જ નીકળે, નહીં તો એ ઇન્ટરનલ મેમરીમાં સ્ટોરેજ થઈ જવાનું છે. તો એવી રીતે કોઈ વસ્તુ તમે જોઈ એટલે મગજમાં એના સંસ્કાર સેટ થઈ ગયા, ફિક્સ થઈ ગયા. હવે એ વસ્તુ તમે ઘણા સમય સુધી વિચારો નહીં, અથવા ફરીથી અનુભવમાં લાવો નહીં, અથવા ફરીથી જુઓ નહીં, અથવા તો એના વિશે કદી પણ ડિસ્કશન કરો નહીં, તો એ સંસ્કાર ધીરે 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 કરતાં નષ્ટપ્રાય થઈ જશે. પરંતુ એ સંસ્કાર નષ્ટપ્રાય થાય એ પહેલાં તમે જો ફરીથી એના વિશે કોઈક વાત સાંભળો અથવા ફરીથી એ વસ્તુ જુઓ તો પાછા સંસ્કાર જે નષ્ટપ્રાય થવાની તૈયારીમાં છે એ પાછા ફરીથી ફિટ થઈ જશે. અને એવી વસ્તુની 2-4 વખત સંસ્કાર પડી ગયા ને પછી છાપ એવી અંદર જકડાઈ જશે કે તમારાથી એ નીકળશે નહીં સ્મૃતિ, અને એને આપણે સ્મૃતિ કહીએ છીએ. આપણે ઘણા નથી બોલતા કે મારી સ્મૃતિમાં નથી આવતું, આ ભાઈને મળ્યો તો ઘણા વર્ષો પહેલાં તો મને યાદ આવે છે ખરું, પણ અત્યારે બરાબર યાદ નથી આવતું કે હું ક્યારે મળ્યો તો, ક્યાં મળ્યો તો કે છે. પછી એક વ્યક્તિને તમે મળ્યા હોય અને ચહેરો તમને યાદ રહી ગયેલો હોય, પણ તમે ચહેરો એનો વારંવાર યાદ કર્યા કરો તો ભલે ને એ વ્યક્તિને તમે 50 વર્ષ સુધી ન મળ્યા હોય, પણ તમે જો યાદ કર્યા કરતા હો તો એનો ચહેરો 50 વર્ષ પહેલાંનો તો આજે તમને યાદ હોય જ. અને કદાચ એ વ્યક્તિ તમારી સામે આવીને ઊભી રહે તો 50 વર્ષમાં તો એનો ચહેરો આખો બદલાઈ ગયેલો હોય, તો તમે એને ઓળખી પણ ન શકો. પણ તમારો પેલો જવાનીનો ચહેરો હોય 50 વર્ષ પહેલાંનો એ તમારી મગજમાં સ્મૃતિમાં ફિટ થઈ ગયેલો છે. તો આને આપણે સંસ્કાર કહીએ છીએ. હવે અહીંયા મહાપ્રભુજી શું સમજાવે છે આપણને કે એટલા માટે જરૂરી એ છે કે વૈષ્ણવે મહાપ્રભુના સિદ્ધાંત મુજબ સંઘ સર્વાત્મના ત્યાજ્યમ, સંઘનો હંમેશા ત્યાગ કરવો. આપણા મનમાં જે સંસ્કાર ઉત્પન્ન થાય છે એની 2 રીતે થાય છે. એક તો દૃષ્ટિ માત્રથી અને બીજું શ્રવણ માત્રથી. તમે કોઈ વસ્તુ શ્રવણ કરશો ને તો પણ તમારા મગજમાં એ શબ્દો ફિટ થઈ જવાના છે, અને કોઈ દૃષ્ટિથી કર્યું એટલે એ વસ્તુની જે છાપ આપણા મનમાં જે ઉતરે છે એ કેવી રીતે ઉતરે છે, કો તો આંખ દ્વારા અને કો તો કાન દ્વારા. પણ કેટલીક વસ્તુ એવી છે કે એમાં આંખ પણ આવી જાય અને કાન પણ આવી જાય, અને એ જે સંસ્કાર પડે છે જે દેખવા અને શ્રવણ કરવાના બંનેના સંસ્કાર પણ એકદમ ફિટ થઈ જાય છે. હવે એ સંસ્કાર સારા પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. દાખલા તરીકે તમે ફરવા ગયા છો, માનો કે વ્રજયાત્રા કરવા ગયા છો, ફરતા ફરતા વંદરાવન ગયા અને તમે સેવાકુંજમાં તો વળી દર્શન કર્યા છે. હવે સેવાકુંજની જગ્યા કેવી અલૌકિક જગ્યા છે. તમે જગ્યા જુઓ તમને આખી દુનિયાભરમાં તમે ફરેલા હશો તો પણ તમારા મગજમાં એ વસ્તુ ઉતરશે કે સગવા સેવાકુંજમાં જે પ્રકારના વૃક્ષો છે એવા તો આખા વર્લ્ડમાં જોવા નથી મળતા. એવા વૃક્ષો છે કારણ કે બધા ભગવતીઓ છે. હવે એ તમે તો અગર દર્શન કરશો તો તમને ખ્યાલ આવશે કે શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીની ચરણ સેવા કરી રહ્યા છે. હવે તમે કોઈ બી મંદિરોમાં જશો તો તમને આવી મૂર્તિ કે આવા દર્શન નહીં મળે કે ભગવાન સ્વયં રાધાજીની ચરણ સેવા કરતા હોય. તો એ જ તમે એક વખત મુલાકાત સેવા પૂજની લીધી એટલે તમારા મગજમાં આ સંસ્કાર સેટ થઈ જવાના. હવે તમે જ્યારે એ વખતે ગયા પછી 2, 5, 10 વર્ષ સુધી એને યાદ બી ના કર્યું કે ફેટી વંદરાવન ગયા પણ નથી, તો એ સ્મૃતિ તમારી બહુ તો નષ્ટપ્રાય થાય પણ જતી ન રહે. પણ જ્યારે અમારા જેવા પાસેથી કોઈક સંસ્કાર સાંભળી, વાતો સાંભળી, સત્સંગના માધ્યમથી ફેરથી તમે એ સેવાકુંજની વાત સાંભળો અથવા યુટ્યુબમાં કોઈ જગ્યાએ સેવાકુંજનું કોઈ વર્ણન આવ્યું હોય એ તમે સાંભળી લો, એટલે પેલી જે 2-5 વર્ષ પહેલાં તમે જે મુલાકાત કરેલી હોય અને જે સ્મૃતિ અંદર સેટ થઈ ગયેલી હોય એ પાછી બરાબર ફિટ થઈ જાય. એટલે પછી શું થાય કે તમારા એ જે સેવાકુંજના કે તીર્થોના સંસ્કાર છે ને એવું 2-5 વખત બનશે ને પછી ક્યારેય નષ્ટ ન થાય. ફાયદો શું પડે કે જ્યારે મૃત્યુ સમય આવે અને મૃત્યુ સમયે તમારા મનુષ્યનું મન ભગવાને કેવું બનાવ્યું છે, એક પણ ક્ષણ વિચાર કર્યા વગર મનુષ્ય રહી શકતો જ નથી.
નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. આવો શ્લોક ભાગવતમાં પણ છે અને બેઠો ગીતાજીમાં. એક જ શ્લોક, બંનેમાં એકદમ સરખો શ્લોક છે, એક પણ શબ્દોનો ફેરફાર વગર. નહીં ક્ષણમપી જાતું તિષ્ઠતિ કર્મકૃત. કર્મ કર્યા વગર કે વિચાર કર્યા વગર કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ રહી શકતો નથી. તો હવે તમે જ્યારે મૃત્યુ પથારીએ પડ્યા છો, તમને યાદ આવશે કે મેં વ્રજયાત્રા કરેલી છે, હું સેવા કુંજમાં ગયો હતો, શ્રી કૃષ્ણ રાધાજીની ચરણ સેવા કરી રહ્યા છે. તો એ સ્મૃતિ તમારી યાદ આવી ગઈ, તો તમારું ભગવાનને યાદ કર્યા તમે એ સેવા કુંજના માધ્યમથી કે વ્રજયાત્રાના માધ્યમથી કે બીજા. તો એક્ઝામ્પલ મેં સેવા કુંજનું આપ્યું છે, પણ એવું કોઈ પણ તીર્થમાં ગયા હોય, કોઈ પણ તમને ગમતું હોય એવું દૃશ્ય તમારા મનમાં અંકિત થઈ ગયેલું હોય, તો એ તમને અંતિમ સમયે યાદ આવી જાય તો તમારો બેડો પાર થઈ જાય. પણ એની જગ્યાએ તમે કોઈ પિક્ચર જોયેલું હોય અને એ પિક્ચર તમને બહુ ગમી ગયેલું હોય અને તમારા સર્કલ જે પ્રકારનું હોય અને તમે વારંવાર એ પિક્ચરની વાતો કર્યા કરતા હોય, તો તમારા મગજમાં એ દૃશ્ય જે પિક્ચરનું છે એ સેટ થઈ જવાનું. અંતિમ સમયે એ દૃશ્ય જો દેખાઈ ગયું તો તમારી ગતિ પછી દુર્ગતિ થવાની, એ પ્રકારની ગતિ થવાની. તો આ બધું જે સત્સંગની જરૂર છે, કે યાત્રાઓની જરૂર છે, કે સારા માણસોનો સંપર્ક કરવાની જરૂર છે, એ આ છે. એટલે મહાપ્રભુ સમજાવે છે સંગમ શરૂઆતમાં ત્યાજ્યમ, કે સંઘનો સદંતર ત્યાગ કરો. કારણ કે તમે જીવાના સંઘમાં જશો એ પ્રકારની જ વાતો તમને સાંભળવા મળશે. હવે મહાપ્રભુ શું કહે છે? પણ જો તમે સંઘનો ત્યાગ કરી શકો તેમ ના હો તો તમે સંત પુરુષોનો સંગ કરો કે છે. એટલે આપણને મહાપ્રભુજી ભાગવત અને ગીતા અસંગ રહેવાનું જે શીખવાડે છે એ આ છે. બીજી વસ્તુ શું છે કે આ સત્સંગની કેમ જરૂર છે? તો સત્સંગની જગ્યાએ આપણું મન છે ને એ ક્યારેય નવરું બેસવાનું જ નથી. નવરું બેસેલું હોય ને તો કહે છે ને કે ભાઈ કે નવરું બેસો નખુદ વાળે, નવરું પણ હોય તે પેલા બાબાના ભૂત જેવું થઈ જાય પછી. પણ મન ક્યારેય નવરું પડતું જ નથી, એ વિચારો કર્યા જ કરવાનું છે. હવે એ મનની અંદર તમે સત્સંગ નહીં કરતા હો તો થોડા સમય પછી કચરો ભરાશે, દુનિયાનો કચરો ભરાશે. તો આપણા સાધુ પુરુષો સમજાવે છે, સંત પુરુષો, કે મનની અંદર જે કચરો ભરાયો છે એ કાઢવો હોય તો તમારા સત્સંગ રૂપી સાવરણાથી રોજ મનને સાફ કરવું પડશે. એટલે સત્સંગની જરૂર અહીંયા આપણને મહાપ્રભુજી સમજાવે. સત્સંગ શું કરવાનો છે કે સત્સંગથી તમને ચાણક લાગશે કે ભાઈ આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ સારી છે, મારે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. જે શાસ્ત્રના સિદ્ધાંતો મેં સમજાવી છે ને એનાથી તમારા મનમાં ભૂલી ચૂકે પણ કોઈ દુસંગની અસરો આવી ગયેલી હોય, એટલે જેને કચરો કહીએ એ આવી ગયેલો હોય તો સત્સંગના સાવરણાથી એ કચરો સાફ થઈ જાય. એક ઘર છે, 10 દિવસ માટે તમે ફરવા બહાર ગયા હોય, ઘર બંધ કરીને ગયા હોય, પણ 10 દિવસ પછી તમે આવશો, ભલે ને ઘર ચારે બાજુથી પેટી પેક બંધ છે તો પણ તમે જોજો થોડી ઘણી ડસ્ટો ઘરમાં પડેલી હશે જ અને તમારે કચરા પોતા કરાવવા જ પડે. અને આમે તમે જુઓ આપણા ઘરને રોજ આપણે કચરા પોતા ઘરને કરતા કેમ? તો જેવી રીતે મનને રોજ સત્સંગની, જેવી રીતે ઘરને સાફસફાઈ માટે રોજ કચરા પોતાની જરૂર છે, એવી રીતે મનની સાફસફાઈ માટે રોજે રોજ સત્સંગની જરૂર છે. તો આ સંસ્કાર શું ચીજ છે? હવે આ સંસ્કાર આપણે આ જન્મના કીધા. હવે એવી જ રીતે આપણા જન્મના સંસ્કાર, આપણા જે સૂક્ષ્મ શરીરમાં જે કારણ શરીરની વાત હું ઘણી વખત કરું છું, લિંગ દેહમાં કારણ શરીર છે, એમાં સંગ્રહાયેલા આપણે જન્મના અબજો લાખો વર્ષોના સંસ્કાર અંદર સંગ્રહિત થઈને પડેલા છે. અને એ બધા જો કુસંસ્કાર હોય તો એને કાઢવાના છે, અને જો ભગવત ધર્મના સંસ્કાર હોય તો એનાથી આપણે ઉદ્ધાર કરવાનો છે. તો વૈષ્ણવ આપણે સંસ્કારની સારી વાત કરી દીધી. હવે આપણે આ શ્લોકમાં આગળ જોઈએ તો મહાપ્રભુજી બીજી વાત એવી કરે છે કે મહાપ્રભુજી એમ સમજાવે છે કે યશોદાજીને વિશ્વ દર્શન થયું અને એની પહેલાં જે વિશ્વ દર્શનની પહેલાં એમનો જે કૃષ્ણમાં પ્રેમ હતો એ પ્રેમ પાછો પ્રવૃત્ત થઈને ભગવાને આપી દીધો. થોડોક સમય માટે જ એનું જ્ઞાન કરાવ્યું હતું કે છે. હવે યશોદાજીનું અહીંયા મહાપ્રભુજીએ શબ્દ વાપર્યો છે, સોરી ભાગવતમાં શબ્દ વાપર્યો છે કલિલમ હૃદય, એટલે કે યશોદાજીનું હૃદય કિચડના જેવા મોંથી ભરાઈ ગયું. એટલે
અહીંયા મોહ ખરો, પણ આ મોહ કેવો છે? ભગવાન પ્રત્યેનો મોહ છે, એ એટલે પ્રેમ કહેવાય. સંસારનો મોહ એ આપણા માટે નાશકારક છે, અને ભગવાન પ્રત્યેનો જે મોહ છે એ આપણા માટે જરૂરી છે. લખ્યું છે કે પ્રેમનો એ ચીકનો પંખ, પંખ એટલે કાદવ, કલીલ એટલે કાદવ, પ્રેમનો ચીકનો પંખ એના હૃદયમાંથી નીકળશે નહીં. હવે જશોદાજીને પોતાના કૃષ્ણમાં જે ભાવ આવ્યો છે એ હવે નીકળવાનો નથી. એને લખ્યું છે કે આવો સ્નેહ મર્યાદા ભક્તિમાં હોય નહીં. મર્યાદા ભક્તિમાં ગઈકાલે બી આપણે ગયા અઠવાડિયે પણ સમજાયું હતું કે મર્યાદા ભક્તિમાં વિધિ વિધાન છે એ અગત્યના છે, અને પુષ્ટિ ભક્તિમાં સ્નેહ છે એ અગત્યનું. મેઇન ડિફરન્સ જે છે મર્યાદા ભક્તિ અને આપણી આ પુષ્ટિ ભક્તિ, એનો આ એક તફાવત મહાપ્રભુજી આપણને સમજાવે છે. હવે એના પછીના શ્લોકમાં આપણે જોઈએ, ત્રય્યા ચોપનિષદ બિશ્ચેન સાંખ્ય યોગૈશ્ચ સાત્વતે ઉપગીયમાન મહાત્મ્યમ હરિમ સામાન્યતાત્મજમ. એટલે કે 3 વેદો, ઉપનિષદ, સાંખ્ય, યોગ અને વૈષ્ણવ તંત્રો જેમના મહાત્મ્યનું જ્ઞાન કરે છે તેવા હરિને તે પોતાનો પુત્ર માનવા લાગી. હવે જશોદાજીને કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે ને એ પુત્ર તરીકેનો પ્રેમ છે. હરિ તરીકેનું ભાન એમને જ્ઞાન ભગવાને કરાવી દીધું, પણ અત્યારે તો બધું વિસ્મૃત થઈ ગયું છે. પરંતુ એ ગમે તેમ એ હરિને પ્રેમ તો કરે છે ને, પણ એ હરિ કેવા છે તો કહે છે આપણા બધા જ શાસ્ત્રો એવા ભગવાનનું મહાત્મ્યનું ગાન કરે છે, અને એવા હરિને જશોદાજી પોતાનો પુત્ર માને છે. દયારામના એક પદમાં કહ્યું છે ભક્તિપોષણમાં કે 4 વેદ ખત શાસ્ત્રનો વારે વારે કર્યો વિચાર, ઉપનિષદના અર્થને શોધતા નીકળ્યો સાર. નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આસક્તિ, પૂર્ણ પુરુષોત્તમની યુગ ચરણે સર્વ સમર્પીને રેહુ શરણે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તો શ્રી કૃષ્ણનું મહાત્મ્યનું જ્ઞાન આખા બધા જ આપણા શાસ્ત્રો કહે છે, અને સર્વ શાસ્ત્રોનો જે સાર છે એ શ્રી કૃષ્ણ. પછી આપણે જે મંગલમ મંગલમ બોલીએ છીએ મંગળા વખતે ગુસાઈજીનું બનાવેલું પદ, એમાં પણ આવે છે શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિસારમ. તો ઇતિ શ્રુતિસારમ, બધી શ્રુતિઓ એટલે કે વેદો, વેદોનો સાર શું છે તો શ્રી શ્રી કૃષ્ણ. અહીંયા આપણને મહાપ્રભુજી સુબોધની જેમાં સમજાવે છે વેદ, ઉપનિષદ, સાંખ્ય, યોગ, શૈવ તંત્રો, વૈષ્ણવ તંત્રો, આ 6 પ્રકારના દર્શન શાસ્ત્રો કહેવામાં આવે છે. તો એ બધામાં ભગવાનનું ઉપગીયમાન મહાત્મ્યમ એટલે કે મહાત્મ્યનું ગાન કરવામાં આવ્યું છે. હવે 6 દર્શન શાસ્ત્રોમાં ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન કરવામાં આવ્યું છે, અને એવા શ્રી હરિને જશોદાજી પોતાનો પુત્ર માને છે. તેથી યશોદાજીની જે પ્રતિષ્ઠા છે એ પુત્ર ભાવથી સ્વતંત્ર ભક્તિમાં થઈ. યશોદાજીને હવે સવાલ આવ્યો કે યશોદાજીના ત્યાં પુત્ર રૂપે ભગવાન પ્રગટ થયા, તો આટલું મોટું ભાગ્ય, આટલું મોટું ફળ એને કેવી રીતે પ્રાપ્ત થયું? તો સુખદેવજી હવે પછીના શ્લોકોમાં સમજાવે છે કે યશોદાજીને આ જે પ્રાપ્ત થયું છે એ મહાપુરુષોના કૃપાનું ફળ છે. હવે અહીંયા આપણો એક ટોપિક 8મો અધ્યાય ચાલે છે, પણ અહીંયા આપણે જે પહેલાં વાત કરી કે નામ, પછી વાત કરી રૂપ, પછી વાત કરી જ્ઞાન, અને પછી આપણે જ્ઞાન વાત કરી છે, અને હવે આપણે આવશે ભાગ્ય. તો એ જ્ઞાન પછી પ્રેમ આવ્યો, અને પ્રેમ પછી એટલે જ્ઞાન લુપ્ત થઈ ગયું એટલે સ્નેહ વધી ગયો, અને સ્નેહ વધી ગયો એટલે એ સ્નેહ કેમ વધી ગયો તેના કારણમાં આપવામાં આવે છે કે આવું ભાગ્ય. તો ભાગ્ય યશોદાજીનું નંદજીનું કેમ જોર કરે છે કે શ્રી કૃષ્ણ એમના ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા? તો સમજાવવામાં આવે છે કે એના માટે એમના પૂર્વજન્મમાં આપણને સુખદેવજી લઈ જાય છે. આપણે જોયું કે 5 વસ્તુ જે આપણને સમજાવવામાં આવેલી હતી, એ 5 વસ્તુ છે ને
કે નામરૂપ જ્ઞાન, ભક્તિ અને ભાગ્ય એ અંતઃકરણને શુદ્ધ કરનારા સાધનો છે. આ વસ્તુ આપણે 8મા અધ્યાયની સ્ટાર્ટિંગમાં સમજી ગયા હતા. હવે છેલ્લો ટોપિક રહ્યો છે ભાગ્ય. એટલે ભાગ્યથી જ જશોદાજી અને નંદરાયજીને ત્યાં પુત્ર રૂપે કૃષ્ણનું પ્રાકટ્ય થયું. તો જોઈએ એ ભાગ્યનું ભાગ્ય કેમ ખીલી ગયું. તો અત્યારે પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, નંદ કિમ કરોદ બ્રહ્મન શ્રેય એવમ મહોદયમ યશોદા ચ મહાભાગા પપો યસ્યાસ્તનમ મરિહિમ પિતરો નાન્વ વિંદેતામ કૃષ્ણોદારાર્ભકૈહિતમ ગાયંત્યદ્યાપી કવયો યદલોકસ્ય મલાપહમ. 2 શ્લોકોનું પ્રશ્ન પરીક્ષિત રાજા સુખદેવજીને કરે છે. શું કહે છે? રાજા સુખદેવજીને પૂછે છે કે હે બ્રહ્મણ, નંદરાયજી એવું ઉત્તમ કર્મ કયું કર્યું કે આટલો મોટો ઉત્કર્ષ એમનો થયો? અને આ મહાભાગ્યશાળી યશોદાજીએ એવું વળી ઉત્તમ શું કર્મ કર્યું કે શ્રી હરિએ એમનું સ્તનપાન કર્યું? અને આ જે કૃષ્ણનું ઉદાર ચરિત્ર છે, કવિઓ જેનું ગાન કરે છે, એ એક ચરિત્ર કેવું છે? તો લોકોના પાપોનો નાશ કરનારું. તો એવા ભગવાનનું ચરિત્ર છે અને એનો આનંદ એમના માતા પિતા વસુદેવ દેવકીજીને મળ્યો નથી, પરંતુ નંદ જશોદાજીને મળ્યો. તો એવું કેમ? હવે આવો પ્રશ્ન સ્વાભાવિક છે, રાજેન્દ્ર થયો. સુખદેવજીને જવાબ છે. પરંતુ આ 2 પ્રશ્નોની સુબોધની જેમાં મહાપ્રભુજી સમજાવે છે કે પરીક્ષિત રાજાએ 2 શ્લોકથી પ્રશ્ન કર્યો, પણ સુખદેવજી એના જવાબમાં 5 શ્લોકો કીધા છે. તો 5 શ્લોકો કેમ કીધા છે? તો આપણા જે કર્મ કરીએ છીએ એ 5 પ્રકારના છે: અગ્નિહોત્ર, દર્શ, પૌર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુ અને સોમ. એટલે નંદરાયજીને જે ફળ મળ્યું એ આપણે જે 5 પ્રકારના કર્મો કરીએ છીએ એ 5 પ્રકારના કર્મોથી એણે નંદરાયજીને આવું કોઈ ફળ મળ્યું નથી. એટલે સુખદેવજીએ કીધું કે આપણે જે રૂટીનમાં કર્મો કરીએ છીએ 5 પ્રકારના, આ 5 પ્રકારના કર્મો કેવા છે? બધા વેદોક્ત છે, શાસ્ત્રોક્ત છે, બીજા કોઈ નથી. આપણે તો જે અત્યારે જે કર્મ કરીએ છીએ ને એ તો ટોટલી ભૌતિકવાદી કર્મ કરીએ છીએ, જેનો શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી એવા કર્મો કરીએ છીએ. એટલે એનું ફળ તો દુર્ભાગ્ય જ આવે, ભાગ્ય આવે જ નહીં કોઈ સંજોગોમાં. પણ અહીંયા જે શાસ્ત્રોમાં જે કર્મની વાત આવે છે એનું ફળ આવશે સ્વર્ગ. પરંતુ અહીંયા નંદ જશોદાજીને તો સ્વર્ગની વાત જ નથી આવતી. અહીંયા તો પ્રભુની પ્રાપ્તિ, હરિની પ્રાપ્તિ થઈ ગઈ છે, પુત્ર રૂપે થઈ છે, પણ પ્રાપ્તિ તો ભગવાનની થઈ છે ને. તો એ કેમ છે? હવે એનો જવાબ આપણને સમજાવવામાં આવે છે. યશોદાજીનો ભગવાન સાથે નિરંતર સંબંધ થયો એટલે યશોદાજીનું ભાગ્ય નંદરાયજી કરતાં પણ વધારે છે એવું મહાપ્રભુજી લખે છે. વળી સર્વના દુઃખો હરનાર હરિ શ્રી યશોદાજીનું સ્તનપાન કર્યું. યશોદાજીનો પુત્ર ભાવ તો હતો જ. તો એ તેમ માનતા હતા કે મારું બાળક છે, એની ભૂખ મટાડવા માટે મારું સ્તનપાન કરે છે. યશોદાજીનો ભાવ તો એવો જ હતો. યશોદાજીનો ભાવ એવો નહોતો હું મારા પ્રભુને મારું સ્તનપાન કરાવું છું ને મારું ભાગ્ય એવું છે. યશોદાજીને કશી જ ખબર નથી. આપણને ખબર છે, યશોદાજીને ક્યાં ખબર હતી? સુખદેવજીને ખબર છે, પરીક્ષિતને ખબર છે, આપણને ખબર છે. યશોદાજી તો સર્વનું દુઃખ હરનાર હરિનું પણ દુઃખ હરવા માટે એવો અર્થ કાર્ય. ભગવાનને ભૂખ લાગી એટલે ભગવાનને દુઃખ થયું, બરાબર છે? તો ભગવાનનું ભૂખ દૂર કરવા માટે, ભગવાનનું દુઃખ દૂર કરવા માટે યશોદાજીએ સ્તનપાન કરાવ્યું. તો યશોદાજી તો સર્વનું દુઃખ દૂર કરનાર હરિ છે અને એવા હરિનું પણ દુઃખ કરનારા યશોદાજી. તો વિચાર કરો કેટલું મોટું ભાગ્ય છે. પરંતુ ભગવાન પોતાની અંદર રહેલા બાળકોની ભૂખ મટાડવા માટે સ્તનપાન કરે છે. તો યશોદાજીને ખબર છે જ નહીં. યશોદાજી તો સ્તનપાનથી એમ જ સ્તનપાનથી ભગવાન પોતાના અંદર રહેલા બાળકોનું ભૂખ મટાડે છે. યશોદાજીને એ વાતની ખબર નથી, એટલા માટે યશોદાજીની શ્રેષ્ઠતા છે કે છે. હવે મહાપ્રભુજી સુબોધનીમાં, આ શ્લોકની સુબોધનીમાં વિશેષ અર્થઘટન કરતા કહે છે કે અહીંયા જે આપણો 4 પ્રકારના પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે જે રાણા વ્યાસવાળી ચતુશ્લોકી ગાન કરીએ છીએ ને, સર્વદાસુર ભાવીને ભજનીય વ્રજાદીપમ, એમાં 4 શ્લોકો છે. વ્રતાસુ ચતુશ્લોકીનું ગાન આપણે કરીએ છીએ, અહમ હરે તો પાદેશ પાદેક મૂલમ, એમાં પણ 4 શ્લોકો છે.
એ ચારે ચાર શ્લોકોમાં મહાપ્રભુજીએ ધર્મ, અર્થ, કામનો કામ અને મોક્ષ આ ચારનું વિવરણ આપણને કર્યું છે. હવે આ શ્લોકની સુબોધનીયમાં મહાપ્રભુજી સમજાવે છે આ લોકોમાં ધર્મ એ કર્મરૂપ છે. એટલે આપણે લોકો સામાન્ય રીતે લોકોનો ધર્મ કયો છે તો જે લોકો રૂટીનમાં જે કર્મ કરે છે એને ધર્મ માની બેઠા છે. અમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે પણ કરું કે ધંધો કરતા હોય, નોકરી કરતા હોય તેમ કે અમે અમારો કર્મયોગ કરીએ છીએ. પણ એ બિચારાઓને ખબર નથી કે કર્મયોગ કોને કહેવાય. કર્મયોગ એટલે જે શાસ્ત્રોક્ત કર્મ કરો એને કર્મયોગ કહેવાય. અત્યારે આપણે જે લૌકિકમાં પૈસા કમાવાની વૃત્તિથી કર્મ કરીએ છીએ ને એ શાસ્ત્રોક્ત કર્મ નથી. એની પાછળનો આપણો ભાવ છે ને વધારે પડતો પૈસાદાર થવાનો, લક્ઝરિયસ લાઈફ જીવવાનો હોય છે. એટલે એ કર્મની વાત નથી. અહીંયા તો લખ્યું છે કે ભાઈ ધર્મ કયો મનુષ્યનો, તો અત્યારે આપણે લોકો સામાન્ય જે કર્મ કરીએ છીએ એનો ધર્મ માની બેઠા છીએ. છે નહીં, માની બેઠા છીએ. બીજું અર્થ સામાન્ય રીતે લોકોનો અર્થ કયો તો એ અહીંયા સુબોધનીમાં પશુ લખ્યું છે. પણ સામાન્ય રીતે એ જમાનાની અંદર યશોદાજીના સમયમાં ગોધન એ જ એ લોકોનું મુખ્ય ધન હતું. જેની પાસે વધારે પશુ હોય, ગાય, ભેંસ, બળદ વગેરે, એ વધારે પૈસાદાર. એ જમાનામાં એવું કહેવાતું હતું. વધારે પડતા બિલ્ડિંગો બનાવેલી હોય કે વધારે પડતા બંગલા બનાવ્યા હોય એ પૈસાદાર જેવું નહોતું. એ જમાનામાં જેની પાસે ગોધન વધારે હોય એ પૈસા પાત્ર માણસ. એટલે અર્થ કયો હતો તો ગોધન. પછી કામ, એ વખતે લોકોની કામના કઈ હતી તો કર્મ કરી અને સ્વર્ગની પ્રાપ્તિ કરવાની કામના હતી. આજે પણ લોકો પુણ્યકર્મ કેટલાક લોકો કરતા નથી કરતા નહીં. પુણ્ય કરતાં ભક્તિ ચડી જાય છે. અત્યારે આપણે ભક્તિની વાત નથી કરતા, પુણ્યકર્મ. અને જે લોકો સત્કર્મો કરે છે એનું ફળ પુણ્ય અને પુણ્યનું ફળ છે સ્વર્ગ. તો જે કામના લોકોની, એવરેજ લોકોની કામના કઈ છે તો લક્ઝરિયસ લાઈફ જીવવાની છે. લક્ઝરિયસ લાઈફ જીવવાનું એટલે અલ્ટિમેટલી સ્વર્ગ જેવું સુખ પ્રાપ્ત કરવાની. પછી મોક્ષ. તો મોક્ષ, લોકોનો મોક્ષ કયો છે તો બ્રહ્મ ભાવ રૂપ પ્રાપ્ત કરવાનો. પણ એ તો અત્યારે કોઈ મોક્ષની વાત તો કોઈ આમે કરતું જ નથી. પણ એ સામાન્ય રીતે આ એવરેજ લોકોની વાત કરે છે તો ભાઈ એ લોકોનો મોક્ષ એટલે બ્રહ્મભાવ પ્રાપ્ત કરવાનો. પરંતુ મહાપ્રભુજી સમજાવે છે એ મોક્ષ એટલે કે બ્રહ્મભાવ એટલે કે બ્રહ્માનંદ. પણ એ બ્રહ્માનંદ કરતાં પણ આપણે આ પ્રભુનું ભજનાનંદ છે, પરમાનંદ છે, એ અધિક શ્રેષ્ઠ છે. તો અહીંયા હવે આપણે લોકોની વાત કરી. હવે મહાપ્રભુજી એ જ વાત ભક્તિ માર્ગના એંગલથી સમજાવે છે. તો ભક્તિ માર્ગમાં પ્રથમના સ્થાને એટલે કે પ્રથમ કહ્યું છે ધર્મ. તો ધર્મના સ્થાને શું છે તો ભક્તિ છે ને એ પ્રથમ સ્થાન. પહેલાં લોકોમાં કર્મ છે તો અહીંયા ભક્તિ છે ને એ પ્રથમ સ્થાને ભક્તિ આવે કે ભગવાનની ભક્તિ કરો, એ પ્રથમ સ્થાન થયું. આ ભક્તિમાંથી તમને શું થશે તો અર્થ કયો પ્રાપ્ત થવાનો છે તો મહાપ્રભુજી સમજાવે છે બાલ સ્વરૂપ ભગવાન છે તમારા ઘરમાં. મહાપ્રભુજી કે આપણા વલ્લભપુરના બાળકો બધાય આપે છે તો એ તમારો અર્થ છે. અર્થ તો હરી રે ભાઈ મહાપ્રભુજીનો શ્લોક તમને સમજાવું છું હમણાં છે. તો અર્થ એટલે બાલ સ્વરૂપ ભગવાન પોતે. પછી વૈષ્ણવોની કામના શું હોય તો લીલા ઉપયોગી પશુપુત્ર. હવે પશુપુત્ર એટલે શું છે કે તમે જે પુત્ર તમારા ઘરમાં જન્મ્યો છે કે તમે જે કંઈ બી પશુ કે જે કંઈ બી સંપત્તિ વસાવેલી છે એ બધી લીલોપયોગી એટલે કે તમારા ભગવાનના કાર્યમાં મદદરૂપ થાય. એટલે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીની અંદર નિરોધ લક્ષણ ગ્રંથમાં એક શ્લોકમાં લખ્યું છે કે પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, કે વૈષ્ણવોને ત્યાં જે પુત્રની પ્રાપ્તિ થાય એ શ્રી કૃષ્ણને પ્રિય હોય એવી એની કામના હોવી જોઈએ છે. અને એ જે વૈષ્ણવ છે એને મોક્ષ કયો કેવો તો મોક્ષ જે છે એ ભજનાનંદનો આનંદ છે. એટલે મહાપુરુષે ભક્તિ માર્ગનું ધર્મ અર્થ કામ મોક્ષ જુદા કીધા અને આપણો જે લૌકિક ધર્મ છે એના ધર્મ અર્થ કામ મોક્ષ જુદા કીધા. પણ પુષ્ટિ માર્ગમાં પાછું મહાપ્રભુજીએ એ જ વ્યાખ્યા અહીંયા નથી સમજાવી પણ અન્યત્ર વ્રતાસુ ચતુશ્લોકી વખતે સમજાવેલી છે. એમાં મહાપ્રભુજી એમ કે છે પુષ્ટિ માર્ગે હરેદાસ્યમ ધર્મો અર્થો હરિરેવહિ કામો હરિ દીદૃક્ષૈવમ
મોક્ષ કૃષ્ણ સચે ધ્રુવમ. આ મહાપ્રભુજીનું એંગલ છે, પુષ્ટિ માર્ગી એંગલ. શું કહે છે? પુષ્ટિ માર્ગમાં હરિના દાસ થવું એ ધર્મ. હરિ એ જ આપણો ધર્મ અર્થ, અને હરિના દર્શન એ જ આપણી કામના, અને કૃષ્ણમાં આપણું ચિત્ત એકાકાર થઈ જાય એ જ આપણું મોક્ષ. તો આ પુષ્ટિ માર્ગી એંગલની વાત પણ મહાપ્રભુજી સમજાવી. એટલે મહાપ્રભુજીએ 3 પ્રકારના એંગલ સમજાયા. પહેલાં લૌકિક રીતે સમજાવ્યું, બીજું ભક્તિ માર્ગ વિશે સમજાવ્યું, અને ત્રીજું પુષ્ટિ માર્ગનો પોતાનું એંગલ આપણને સમજાવ્યું. તો 3 રીતે આપણને આ વ્યાખ્યાઓ સમજવા પડી. હવે શું કહે છે મહાપ્રભુજી કે ધર્મનું આચરણ તો બધા કરતા હોય, ઘણા ખરા કરતા હોય છે, પણ તમે કેવા પ્રકારનું આચરણ કરો છો તે પ્રકારનું તમારું ફળ મળે. હવે સત્કર્મ એ પણ ધર્મ જ છે ને, પણ સત્કર્મનું ફળ પુણ્ય, પુણ્યનું ફળ તો સ્વર્ગ છે. બરાબર છે? તો અહીંયા મહાપ્રભુજી એવું એક્ઝામ્પલ આપે છે. જો ઉત્તમ સૂત્રથી કપડું વણવામાં આવે તો એ કાપડ જે બને ઉત્તમ કહેવાય. તો કાપડ તમે બજારમાં લેવા જાઓ છો તો કાપડ તો અનેક પ્રકારની ક્વોલિટીના મળે છે, પણ કાપડ એ કાપડ છે. પણ એ કાપડ છે, તો સૂત્ર લો, પોલિસ્ટર લો, રેશમી લો, બીજા બધા લો, મિક્સ લો, બધું લો, તો જે પ્રકારનું તમે ધર્મનું આચરણ કરશો એ પ્રકારનું ફળ મળશે. જે પ્રકારનું કાપડને બનાવવા માટે રો મટીરિયલ વાપર્યું હોય તો એ પ્રકારનું જ કાપડ તૈયાર થાય. ઉત્તમ પ્રકારનું પણ થાય, ટકાઉ પણ થાય, અને પાછું સામાન્ય પ્રકારનું પણ થઈ શકે છે. એવી રીતે મીઠાઈ બનાવવામાં જો ઉત્તમ પ્રકારની સામગ્રી, તમે કસ્તુરી, કેસર જેવી વસ્તુઓ વાપરીને મીઠાઈ બનાવો તો એ બધબડતી સુંદર ચોખ્ખા ઘીની બનાવેલી જલેબી હોય અને ડાલડા ઘીની બનાવેલી જલેબી હોય, એમાં આસમાન જમીનનો ફરક પડે છે. તો મહાપ્રભુજી સમજાવે છે કે મીઠાઈમાં જો ઉત્તમ સાકર કે વગેરે ઉત્તમ વસ્તુ વાપરવામાં આવેલી હોય તો એ ઉત્તમ મીઠાઈ બને શકે છે. એવી રીતે તમે ધર્મનું આચરણમાં ઉત્તમ સાધન કરો તો તેથી ફળ પણ તમને ઉત્તમ પ્રાપ્ત થશે. હું એટલે આ વસ્તુ ઘણી વખત સમજાવતો હોઉં છું કે આપણે બધા ધર્મ કરતા હોઈએ છીએ, પણ આપણે જે ધર્મ કરીએ છીએ એ ઉત્તમ પ્રકારનો છે કે નહીં એનો ટેસ્ટ તમને કોણ આપશે? તો એના માટે તમારા મહાપ્રભુજીને વિનંતી કરવાની, શ્રી કૃષ્ણને વિનંતી કરવાની. પ્રભુ જ તમારા હૃદયમાં બિરાજી અને તમને સમજાવશે, બેટા તું શું ભૂલ કરું છું. અને એ કહે છે ને કે સ્વદોષનું ભાન થાય એ ભગવાનની મુઠ્ઠી કૃપા હોય તો જ થાય. તો દરેકને એમ જ લાગે હું જે કરું છું એ સાચું છે, બધા દુનિયામાં ખોટા, હું સાચું અને બધા ખોટા. આ બધાની મેન્ટાલિટી, એમાં હું પણ આવી ગયો. ચલો, એટલે આ આખું આપણને સમજાવવામાં આવ્યું છે. હવે શ્રી કૃષ્ણ જે પરમાનંદ છે, પણ અત્યારે બાળક છે, તો એની લીલાઓ છે એ ઉદારતાથી લીલાઓનું અત્યારે ભગવાન વ્રજમંડળમાં પધારી અને વિતરણ કરી રહ્યા છે. તો લીલા શબ્દથી શ્રવણ, આ લીલાઓ પર શ્રવણ કરીને તો પણ આપણને ભગવાનની લીલાઓ કેવી છે? તો શ્રવણ માત્રથી પરમાનંદ આપે છે. તો લખે છે મહાપ્રભુજી, જો તમને લીલાઓના શ્રવણ માત્રથી પરમાનંદની પ્રાપ્તિ થાય તો પછી સાક્ષાત લીલાઓનું દર્શન કે અનુભવ થાય તે તો ઘણું દુર્લભ છે. એમાં તો કેવું જ શું વળી કહે છે. હવે આગળ શ્લોકમાં કહે છે કે આ ભગવાનની કથાઓ કેવી છે? તો લોકસ્ય મલાપહમ, એટલે કે લોકોનો મેલ દૂર કરનારી છે. એટલે એનું આ આપણી ભગવાનની કથાઓનું શ્રવણ કરતાં એ બધા દોષો કળીકાળના છે, એ મટી જાય છે. માટે ભગવાનની કથાઓ ગુણકારક છે. તો મહાપ્રભુજી લખે છે કે જો તમારું આ ભગવાનના ચરિત્રો શ્રવણ માત્રથી તમારા દોષો દૂર કરતા હોય તો પછી એ ભગવાનના ચરિત્રોનો, લીલાઓનો સાક્ષાત અનુભવ કર્યો હોય એના ભાગ્યનું તો વળી કેવું શું? તો આ રીતની એક વસ્તુ આપણને મહાપ્રભુજી અહીંયા સમજાવી છે. હવે આ આપણને અહીંયા જે સમજાવવામાં આવેલું છે કે આપણે જે શ્લોક છે શ્રવણ મંગલમ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરીતમ કલ્મષાપહમ. તો એમાં શું આવ્યું? કવિ બિરીતમ એટલે કવિઓએ, એટલે બુદ્ધિમાન લોકોએ પણ ભગવાનની કથાનું ગાન કરેલું છે. અને એમાં પણ શબ્દ આવ્યો કલ્મષાપહમ, એટલે કલ્મષ એટલે કલિકાળના દોષોને દૂર કરનારી ભગવાનની કથાઓ છે. એટલે આપણે જે સત્સંગ કરીએ છીએ એ ભગવાનની કથાઓનું એક ગાન છે. અને એ તમારા બધાનું પાપોનું પર્ટિક્યુલર શું છે? કડીકાળ છે. અત્યારે કડીકાળમાં આ દોષો જે છે ને એ ઓટોમેટિકલી બધા ઉભરી આવતા હોય છે. મહાપ્રભુજી પોતે કહ્યું છે કે કલો ભક્ત્યાદિ માર્ગાહી
દુસ્સાધ્ય ઇતિ મે મતે. તમે સતયુગની અંદર ધર્મનું આચરણ કરવું જેટલું ઇઝી હતું એનાથી અનેક ગણું કઠિન કળિયુગમાં આચરણ કરવાનું પડે છે. કેમ? તો કળિયુગનું જે કાળ છે, કાળ, એ કાળની પ્રબળતા એટલી બધી હોય છે કે દુસંગ જલ્દી લાગી જાય. કાળની પ્રબળતાના કારણે તમારા વિચારોમાં શિથિલતા પણ જલ્દી આવી જાય અને દૂષિત તત્વોનું જોર, અસુરી તત્વોનું જોર આ કળીકાળમાં વધી જતું હોય. એમાં મનુષ્ય, અને એ વસ્તુ આપણને મહાપુરુષે પણ સમજાવી છે કે શ્રી કૃષ્ણ, આપણે કૃષ્ણાશ્રય ગ્રંથની કીધું સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુર કે કૃષ્ણેવ ગતિર્મમ. તો કલૌચ ખલ ધર્મિણી, તો આ કલિકાળમાં પાખંડ ધર્મ ફેલાઈ ગયેલા છે. એટલે જે ગુરુજનો છે, આપણને કહે છે ને મહાપુરુષજી, તો આગળની જે ગિવરવનની બેઠકનું ચરિત્ર બતાવ્યું ને કે વંદરાવનનો મહંત હતો, અહીંયા અલ્ટિમેટલી અજગર બને છે ને પેલા કીડી મંકોડા બન્યા છે બધા. તો એ કેમ? તો પાખંડ ધર્મ ફેલાઈ ગયેલો છે. આપણે કે ધર્મ, પણ એ પાખંડ છે કે સાચો ધર્મ છે એ નક્કી કોણ કરશે? ભગવાનની કૃપા હોય એ સમજી શકશે. હવે મહાપ્રભુજી એક સુંદર કારિકા આપણને બતાવે છે. અત્ર મહાપુરુષ કૃપૈવ કારણમિતિ વક્તુમ ઉપાખ્યાનમ આરંભતે દ્રોણ ઇતિ પંચમી પ્રાર્થના પ્રશ્નદાને ચ ભક્તિરાગમનમ હરે. આ 2 કારિકાઓએ આપણને લખી છે. નંદ યશોદા આવા મહાભાગ્યશાળી થયા એનું કારણ મહાપુરુષોની કૃપા છે. એનું વર્ણન દ્રોણના ઉપાખ્યાનથી 5 શ્લોકથી કરવામાં આવશે. હવે પછીના જે 5 શ્લોકો છે એમાં નંદ યશોદાજીનો પૂર્વજન્મ બતાવવામાં આવે છે. હવે સુખદેવજીએ જે પરીક્ષિત રાજાએ 2 પ્રશ્નો કર્યા એ સુખદેવજી એનો જવાબ આપી રહ્યા છે. દ્રોણો વસુનામ પ્રવરો ધરયા ભાર્યયાસ કરિષ્યમાન આદેશમ બ્રહ્મણસ્તમ ઉવાચ. બીજો શ્લોક. જાતયોર્ણૌ મહાદેવે ભુવિ વિશ્વેશ્વરે હરો ભક્તિ સ્યાત પરમાલોકે યાંજો દુર્ગતિમ તરેત. આ બંને શ્લોકોનો અર્થ એવો થાય છે કે સુખદેવજી કહે છે કે વસ્તુઓમાં ઉત્તમ દ્રોણ ધરા નામની પોતાની પત્ની સાથે બ્રહ્માની આજ્ઞાનું પાલન કરતા એમને બ્રહ્માજીને પ્રાર્થના કરી કે ભૂમિ પર જન્મેલા અમને બંનેને વિશ્વેશ્વર શ્રી હરિમાં પરમ ભક્તિ પ્રાપ્ત થાવ, જેથી આ લોકમાં મળેલી દુર્ગતિને અમે સહેલાઈથી તરી જઈએ. હવે જુઓ, અહીંયા એક તો પેલું છે કે નંદ અને દ્રોણ, વસુમાં દ્રોણ છે નામ. વસુ એ દેવોમાં જાતિ છે વસુ. એમાં દ્રોણ અને એની પત્નીનું નામ છે ધરા. એ બંને જેના તપસ્યા કરી છે. બ્રહ્માજી પ્રસન્ન થયા છે. બ્રહ્માજીએ વરદાન માગવાનું કીધું છે અને એમને હરિમાં પરમ ભક્તિ. જો અહીંયા હું તમને થોડી વારમાં જ ગર્ગ સીતાની વાત પણ કરું છું, પણ ભાગવતમાં એવું નથી લખ્યું કે નંદ, દ્રોણ અને ધરાએ પ્રભુને પુત્ર રૂપે પ્રાપ્ત કરવાની માગણી કરી હોય. અહીંયા લખ્યું છે હરિમાં પરમ ભક્તિ થાવ. પરંતુ ગર્ગ સંહિતામાં એવો ઉલ્લેખ છે કે એમને બ્રહ્માજીની પાસે પુત્ર રૂપે પ્રભુને પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે બીજો પોઈન્ટ આવ્યો કે આ લોકમાં મળેલી દુર્ગતિને અમે સહેલાઈથી ધરી છીએ. પણ જ્યારે દ્રોણ અને ધરા તપશ્ચર્યા કર્યા જ કરે છે અને બ્રહ્માજી જેવા દેવ જે સર્વોપરી કહેવાય આ બ્રહ્માંડમાં, આ બ્રહ્માંડના માલિક જ કહી શકાય કદાચ, આ અધિપતિ, આ બ્રહ્માંડના અધિપતિ તો બ્રહ્માજી ભગવાનના અધિકારી છે, પણ બ્રહ્માંડના તો અધિપતિ છે ને, આખું બ્રહ્માંડ એની અંદરમાં આવે છે. તો પછી એ એમ કહી શકે કે દુર્ગતિને મેં, એટલે આટલી નમ્રતા બતાવે, આ દીનતા છે એમની કે અમે આ દુર્ગતિને સહેલાઈથી તરી જઈએ. તો આપણો ભક્તિ માર્ગ કેવો છે કે દુર્ગતિને દૂર કરાવનારો છે. દુર્ગતિ પ્રાપ્ત ક્યારેય થાય જ નહીં. આ ભક્તિ માર્ગનું મોટા મોટું જે ફળ છે એ છે કે નહીં કલ્યાણ કચ્છિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ગીતાનું વાક્ય, દરેક વખતે હું તમને ગીતા વસ્તે લઈ જાઉં છું, સુબોધનીજી વચ્ચે લઈ આવું છું, કારણ આ છે નહીં કલ્યાણ કચ્છિત દુર્ગતિમ તાત ગચ્છતિ. હે અર્જુન, શુભ કર્મ કરનાર મનુષ્ય કદી પણ દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. એટલે એક વસ્તુ દરેક વસ્તુ સમજી લેજો કે તમે ધર્મનું થોડુંક પણ આચરણ કર્યું છે
તો ભગવાન એવો કૃપાળુ દયાળુ છે, એનું તમને ફળ તમે માનો છો એના કરતાં વિશેષ આપશે. એટલા માટે તો કહે છે કે સ્વલ્પમપી ધર્મસ્ય ત્રાયત મહત્વ ભયાતા, ગીતાનું વાક્ય છે કે ધર્મનું થોડુંક પણ આચરણ, સ્વલ્પમપી ધર્મસ્ય એટલે ધર્મનું થોડુંક પણ આચરણ શું કહે છે, ત્રાયતે મહત્વ ભયાત, ઘણા મોટા ભયમાંથી તમને ઉગારી લે છે. તો ધર્મનું આચરણ આ કળી કાળમાં જે લોકો કરતા હશે એ બધાનું ભાગ્ય જોડ કરે છે. જેવી રીતે અહીંયા નંદ જશોદાનું ભાગ્ય જોડ કરે છે, એવી રીતે બધાનું ભાગ્ય જોડ, તો જ ધર્મનું આચરણ કરવાનું તમને મન થાય, સત્સંગમાં આવવાનું મન તો જ થાય. નહીં તો તમને એમ થાય કે યાર અત્યારે સિરિયલનો ટાઈમ છે, અત્યારે જમવાનો ટાઈમ છે, અત્યારે આનું ફરવાનો ટાઈમ છે, એવું જ થાય મનમાં. ચલો આગળ. હવે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કરતાં એમણે તપસ્યા કરી. આમાં એ દ્રોણે બ્રહ્માજી પસંદ થયા એટલે શું કીધું કે ભૂમિ પર જન્મેલા અમને બંનેને હરિમાં ભક્તિ પ્રાપ્ત થાવ. હવે જો અહીંયા હરિની ભક્તિ માગી છે, પુત્ર રૂપે કૃષ્ણને માગ્યા નથી. હવે લખે છે કે મહાપ્રભુજી સુબોધજીમાં કે વરદાન અને કૃપાથી જેમ લૌકિકમાં ઉત્તમ લાભ પ્રાપ્ત થાય તેમ પરમ ભક્તિ પણ વરદાન અને કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે એક વસ્તુ આપણને સિદ્ધાંત સમજાવવામાં આવે છે કે આપણને જે ભક્તિ માટેનું થોડું ઘણું પણ આચરણ કરવાનું મન થાય એટલે એ વસ્તુ સમજાવે છે મહાપ્રભુજી, એ ભગવાનની કૃપાનું પરિણામ છે. એટલે આપણા પર ભગવાનની કૃપા થઈ ગઈ છે એ વસ્તુની સ્થિતિ મહાપ્રભુજી કહે છે, હું નથી કહેતો કે વરદાન અને પરમ ભક્તિનું વરદાન એ કૃપાથી જ પ્રાપ્ત થાય. એટલે આપણા પર ભગવાનની કૃપા છે માટે જ આપણને આ બધી વસ્તુઓ ગમવા મળી છે. પરમ ભક્તિ પણ વરદાન અને કૃપાથી પ્રાપ્ત થશે એમ માની બ્રહ્માજી પાસે એમને પરમ ભક્તિની પ્રાર્થના કરી છે, પરમ ભક્તિ માગી છે, એવું મહાપ્રભુજી સમજાવે છે. બીજું શું કહે છે કે પોતે વસુ છે, દ્રોણ વસુ છે, એટલે બધા, અને બ્રહ્માજી બધા દેવોમાં શ્રેષ્ઠ છે, અને તેમનાથી મોટા, બ્રહ્માજીથી મોટા કોણ તો ભગવાન સ્વયં. આમ બ્રહ્માજીની પણ ઉત્કૃષ્ટતા બતાવે છે, બ્રહ્માજી બધા દેવોમાં મોટા કહેવાય. તો વિશ્વેશ્વર અને હરિ એ શબ્દથી કાર્યની ઉત્તમતા બતાવે છે, અને સર્વનું ફળ કરનાર વિશ્વેશ્વર અને બધાનું દુઃખ હરનાર છે હરિ. એટલે અહીંયા ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો છે, મહાદેવ, વિશ્વેશ્વર અને હરિ. એ આપણને સમજાવ્યું કે કેમ આવો શબ્દો વાપરે છે. તો હરિમાં ભક્તિ થવાથી શું લાભ, તો લખે છે અયાંજા દુર્ગતિમ તરેત, એટલે એ ભક્તિ પ્રાપ્ત કરી હોય તો સહેલાઈથી તમે દુર્ગતિને તરી જશો. એટલે આપણો મૃત્યુ પછી દુર્ગતિ ન થાય, અવગતિ ન થાય, એ વસ્તુ તો નિશ્ચિત થઈ, એક વસ્તુ તો નિશ્ચિત થઈ જાય કે છે. અને ભક્તિથી જ દુર્ગતિ સહેલાઈથી તરી શકાય છે. એ કેમ, તો એમાં જેવી રીતે નૌકામાં બેઠેલા હોય એટલે સેફ થઈ ગયા, બીજા કિનારે આપણને નૌકામાં વહેલી કે મોડી પહોંચાડવાની છે, એવી રીતે ભક્તિરૂપી નૌકામાં તમે જો બેસી ગયા છો તો આ જન્મે નહીં તો આવતા જન્મે પણ તમારો ઉદ્ધાર નિશ્ચિત થવાનું છે. કેમ કે ભગવાને પોતે જ વચન આપ્યું છે, સૂચિનામ શ્રીમતામ ગેહી યોગ ભ્રષ્ટો બીજા, એક વખત ભક્તિનો માર્ગ જેને પકડ્યો છે એનું ક્યારેય પતન થવાનું નથી. કદાચ 2-4 જન્મો વધારે લેવા પડે એ એક વસ્તુ છે, પરંતુ દુર્ગતિ તો થવાની જ નથી. અને ભક્તિરૂપી નૌકામાં બેઠા છો એટલે વહેલા કે મોડા તમે સામે કિનારે સંસાર સાગરને પાર ઉતરવાના છો. મહાપ્રભુજીના વાક્યો પર 100% દૃઢ વિશ્વાસ વૈષ્ણવો રાખજો. અહીંયા શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગની ઉત્તમતા બતાવે છે. આપણે નૌકામાં બેસી ગયા છીએ ભક્તિ માર્ગની. હવે આપણો નાવિક કોણ છે, તો સ્વયં ભગવાન. આપણી નાવ આપણે એને સોંપી દીધી છે. તું મારે તારે જીવાને જે કરવો એ કર, અમે તો બેઠા તારા શરણે તારા ચરણે છીએ. તો એ નાવિક આપણી નાવ સંભાળે છે. અને જીવ જ્યારે ભક્તિરૂપી નૌકામાં હોય ત્યારે ભગવાન એની અવશ્ય પાર ઉતારે છે. મહાપ્રભુજી લખે છે. ચલો બીજો શ્લોક જોઈએ પછી. અસ્તિત્વયુક્ત સ એવેહમ વ્રજે દ્રોણો મહાયસામ જગ્ને નંદ ઇતિ ખ્યાતુ યશોદા સાધરા ભવત.
એટલે બ્રહ્માજીએ પછી અસ્તુ એટલે કે તથાસ્તુ કહી, તથાસ્તુ એટલે તે પ્રમાણે થાવ, અને અસ્તુ એટલે એમ થાવ. વસ્તુ અહીંયા અસ્તુ શબ્દનો પ્રયોગ કર્યો છે. બીજે વધી શકાય તથાસ્તુ શબ્દ આવે છે, વસ્તુ અર્થ એક જ છે. એમ બ્રહ્માજીએ કહ્યું. તે મહાયશસ્વી દ્રોણ અહીં વ્રજમાં નંદના નામથી જન્મ ધારણ કર્યો અને ધરા છે એ યશોદાજી બન્યા. એવી રીતે અહીંયા કીધું છે. તો મહાપ્રભુએ સુબોધનીજીમાં લખ્યું છે કે સૃષ્ટિનો પ્રલય થયો તો પણ આ દ્રોણનું જે વરદાન આપેલું હતું એનો નાશ થયો નથી. પ્રલય થયા પછી એવું નથી કે ભગવાનના ઉદ્ધારમાં બધા સમય ગયા હોય એટલે નવેસરથી સૃષ્ટિ ઉત્પન્ન ભલે થાય, પણ પૂર્વજન્મનું જે બાકી રહી ગયેલું હોય ત્યાંથી બધું શરૂ થતું હોય છે. એટલે જેના કર્મો ભોગવવાના બાકી રહી ગયા હોય અને કોઈ આમ માનતું કે પ્રલય થયા પછી ભગવાન ઉદ્ધારમાં ગયા નવેસરથી નવો દાવ, ના એવું નથી. જેવી રીતે ક્રિકેટની મેચ ટેસ્ટ મેચ ચાલે છે, એક દાડાની ગેમ પૂરી થાય અને બીજા દિવસની ગેમ શરૂ થાય છે, તો જ્યાંથી ગેમ અટકેલી હોય એ જ પ્રકારે બીજે દિવસની ગેમ એ પ્રકારે શરૂ થતી હોય. તમે બધા જાણો છો, ક્રિકેટમાં રસ ધરાવો છો એટલે. તો એવી રીતે પણ આપણું જે બ્રહ્માજીનો પ્રલય, પ્રાકૃતિક પ્રલય હોય કે નૈમિતિક પ્રલય હોય, ગમે તે પ્રલય હોય, પણ એ પછી જ્યારે નવેસરથી સૃષ્ટિનું સર્જન થાય તે વખતે પોતાના જૂના કર્મો ભોગવવાના જે બાકી રહી ગયા એ પાછા ભોગવવા જ પડે છે. એટલે અહીંયા લખ્યું છે કે ધ્રુવને જે વરદાન આપેલું હતું તો એ નવો કલ્પ થયો તો પણ એ વરદાનનું ફલિત થવાનું બાકી હતું, તે પ્રકારે વરદાનનું ચાલુ રહ્યું છે એમ કે છે. એટલે જ્યાં સુધી યશ હોય ત્યાં સુધી વરદાનનો નાશ થાય નહીં. અને એ ધરા છે એ યશોદા થઈ ગઈ છે. દ્રોણ અને ધરાએ વ્રજમાં જન્મ લીધો છે અને જ્યાં કોઈ પણ પ્રકારના કર્મ સાધન વિના શ્રી કૃષ્ણમાં એમની ભક્તિ પ્રાપ્ત થઈ. હવે આપણે ગર્ગ સંહિતામાં આનો ઉલ્લેખ થોડોક જુદો આવે છે, એ જરા જોઈ લઈએ. આ મેં ભાગવતમાં લખ્યું છે, ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે ધરા અને દ્રોણ એને બ્રહ્માજીની પાસે ઉત્તમ ભક્તિ માગી છે. પરંતુ ગર્ગ સંહિતા શું બતાવે છે? ગર્ગ સંહિતામાં લખ્યું છે કે નંદ બાબા પૂર્વજન્મમાં દ્રોણ નામના એક શ્રેષ્ઠ વસુ હતા. તેમના પત્નીનું નામ ધરા હતું. તેમને સંતાન હતું નહીં. આથી તેઓ મંદરાચલ પર્વત પર જઈ તપશ્ચર્યા કરવા લાગ્યા. તે બંને જણા કંદમૂળ ફળ ખાઈને અથવા સૂકા પાંદડા ચાવીને તપ કરતા હતા. પછી તો સમય એવો આવ્યો કે બંને જણાએ માત્ર જલના આધારે તપ કરવાનું ચાલુ કર્યું. પછી તો થોડા સમય એવો આવ્યો કે તેઓએ જલ પણ પીવાનું બંધ કર્યું, ફક્ત વાયુનો આહાર કરવાનું ચાલુ કર્યું. આમ આવું કઠોર તપ કરતાં કરતાં દેવતાઓના, આપણા મનુષ્યના નિયમ, દેવતાઓના 10 વર્ષ નીકળી ગયા. એટલે દેવતાઓના 10 વર્ષ એટલે મનુષ્યના અને દેવતાઓનો ફરક કેટલો છે? તો દેવતાના 10 વર્ષ એટલે આપણા 3600 વર્ષ થયા. 3600 વર્ષ એમની તપશ્ચર્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા, વર માગવાનું કહ્યું. તો તેઓ તરત જે વખતે 3600 વર્ષમાં શું છે, એમના શરીર પર રાફડો, જે તે સર્પનો રાફડો હોય ને એવી રીતે શરીર પર રાફડો બાજી ગયો. રાફડામાંથી બહાર આવ્યા, બ્રહ્માજીને પ્રણામ કરીને કહ્યું કે પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ અમારા પુત્ર થાય અને અમે બંને પ્રેમલક્ષના ભક્તિથી એમનું લાલન પાલન કરીએ. એટલે ભગવાનને પુત્ર તરીકે પ્રાપ્ત કરવાની ઝંખના અને એમનું પ્રેમથી લાલન પાલન કરવાની જે ઈચ્છા છે એમને બ્રહ્માજી પાસે વ્યક્ત કરી. જ્યારે ભાગવતમાં આવો ઉલ્લેખ નથી. ભાગવતમાં ધરા દ્રોણે ઉત્તમ ભક્તિ માગી છે એ ઉલ્લેખ છે. અહીંયા પુત્ર રૂપે શ્રી કૃષ્ણ પ્રાપ્ત કરવાની વાત ગર્ગ સંહિતામાં કરવામાં આવી છે. બ્રહ્માજીએ કહ્યું તમારું બંને જણનું વરદાન તો બહુ કઠિન તમે માગી રહ્યા છો, છતાં મેં આપ્યું છે એટલે આપીશ તમને કે છે. છતાં બીજા જન્મમાં તમારા અભિલાષા પૂર્ણ થશે. આ જ દ્રોણ સમય જતાં બીજા કલ્પમાં નંદ બન્યા. ધરા છે યશોદાથી. હવે યશોદાજીનો કોના ઘરે યશોદાજી જન્મ લીધો? આ તો પતિ પત્ની છે. યશોદાજીના પિતાનું નામ હતું ગિરિભાણુ અને માતાનું નામ હતું પદ્માવતી. ભાગવતમાં આ નામ નથી આપ્યા, ગિરિભાણુ અને પદ્માવતી એ બંને નામ ગર્ગ સંહિતામાં આપવામાં આવેલા છે. હવે અહીંયા આગળ લખે છે શ્લોકમાં કે તો ભક્તિર ભગવતી પુત્રી ભૂતે જનાર્દની દંપત્યોર નિતરામ આસીદ ગોપ ગોપીસુ ભારત. એટલે કે હે ભારત, પછી જ્યારે ભગવાન જનાર્દન આ દંપતીના ત્યાં પુત્ર રૂપે પ્રકટ થયા ત્યારે ગોપીઓની મધ્યમાં રહેલા
એમને જનાર્દન ભગવાનમાં સારી રીતે ભક્તિ પ્રાપ્ત થઈ. હવે જો તમે એક વાત સમજો કે ભગવાન પોતાના ભક્તની ઈચ્છા પૂરી કરે છે એટલું જ નહીં, પણ ભગવાન પોતાના ભક્તની વાતને પણ સાચી સાબિત કરે છે. અહીંયા બ્રહ્માજીએ વરદાન આપ્યું છે. ભગવાનને તો કશી ખબર, ભલે ભગવાન તો સર્વજ્ઞ જાણતા જ હોય, પણ ભગવાનની ગેરંટી તો માગી જ નથી ને. એમને બ્રહ્માજી તો કહેતા કહી દીધું છે. બ્રહ્માજીએ તો આવા અનેક અસુરોને, આ તો ભક્તિભાવવાળા છે, પણ બીજા અસુરોને પણ બ્રહ્માજીએ વરદાન આપી દીધા છે. તો બ્રહ્માજીના વરદાન એમના પાવરમાં આવતું હોય કે ના આવતું હોય, પણ બ્રહ્માજી ભગવાનના ભક્ત છે. એટલે મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં એક નામ મૂક્યું છે, બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ. બ્રહ્માજી કે એટલે ભગવાન કરે છે. કેમ? ભગવાન કરવા બંધેલા નથી, પણ બ્રહ્માજી ભગવાનના ભક્ત છે, અને ભક્ત ભગવાન પોતાના ભક્તનું માન રાખે છે. હવે આવું જ વાક્ય હજુ આપણને આજ આવતા 9મા અધ્યાયમાં આપણે જઈશું, પ્રવેશ કરીશું કાલે જ. તે વખતે વાક્ય આવશે તો ભક્ત વાક્ય પરિપૂર્ણ કાય નમઃ. તો નારદજીનું જે વચન છે એ સત્ય કરવા માટે ભગવાન બ્રજમંડળો પધારે છે. યમલાજીનો ઉદ્ધાર કરવાનો, એ વાત કાલે આવશે. યમલાજીનો ઉદ્ધાર કરવાનો છે કૃષ્ણ ભગવાનને. કેમ ઉદ્ધાર કરવાનો છે? નારદજીએ વચન આપ્યું છે. તો નારદજી ભગવાનના ભક્ત છે એટલે નામ આપ્યું ભક્ત વાક્ય પરિપૂર્ણકાય નમઃ. આ બધા ત્રિવિધ લીલા નામાવલીના નામો છે. તો આપણે જે પ્રકાર, અને અત્યારે જે ધરાદ્રોણનું ચરિત્ર આપણે વાંચ્યું એટલે એના પરથી મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે, ધરાદ્રોણ પ્રીતિ કરતા. હવે આ નામ કોઈ પુરુષોત્તમ સહસ્ત્રનામું આ નામ છે. અત્યારે હું તમને પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવિધ નામાવલી બંનેમાં જે નામો મહાપ્રભુજીએ પ્રકટ કરેલા છે એ નામો કેવી રીતે પ્રકટ કરેલા છે એની વાત હું આપણને સમજાવી રહ્યો છું. તો ધરા દ્રોણ પ્રીતિ કરતા. હવે આ શ્લોકની અંદર ભગવાનનું એક નામ આવ્યું છે જનાર્દન. જનાર્દન, તો એના જનાર્દનના અર્થ થોડા સમજી લઈએ. તો લખ્યું છે કે જન્મ મરણના ચક્કરમાં નાખનાર જનાનું અર્દન કરે એનું નામ જનાર્દન. જુદી જુદી વ્યાખ્યાઓ જનાર્દનની છે. બીજી એક વ્યાખ્યા એવી છે, જેને હૃદયતે યાચતે ઇતિ જનાર્દન, એટલે જન લોકો જેની યાચન કરે છે તે જનાર્દન. પણ મહાભારતમાં જે ઉદ્યોગ પર્વ છે એની અંદર ધૃતરાષ્ટ્ર સંજયને જ્યારે વિષ્ટિમાં દૂત તરીકે મોકલે છે પાંડવોના પક્ષમાં, અને પાછો જ્યારે આવે છે અહીંયા સંજય ધૃતરાષ્ટ્રની પાસે, તને શ્રી કૃષ્ણના વખાણ કરતાં થાકતા નથી. તો શ્રી કૃષ્ણના વખાણ કરતાં કહે છે, તમને રાજાને ખબર છે કે જેમ શ્રી કૃષ્ણના કેટલા નામો છે? તો એ બધા નામોનું આખું લિસ્ટ આપે છે અને અર્થ સમજાવે છે. એમાં એક નામ આપે છે જનાર્દન. શું કહે છે કે તમને ખબર છે રાજન, શ્રી કૃષ્ણનું એક નામ જનાર્દન છે. કેમ? દસ્યુ એટલે કે પ્રજા પીડક, ચોર વગેરે જનોની પીડા કરે છે, તેથી જનાર્દન નામ પડ્યું. એટલે ઇનડાયરેક્ટલી સંજય ધૃતરાષ્ટ્રને એવું કહેવા માગે છે કે દુષ્ટોનું દમન કરનારા શ્રી કૃષ્ણ છે. એટલે એ તો એના રાજન છે, એટલે હું તો કહે નહીં તમારો છોકરો દુષ્ટ છે, હું તો ડાયરેક્ટ તો કહી શકે નહીં એમ. એટલે ઇનડાયરેક્ટલી જનાર્દન શબ્દનો અર્થ કરી ધૃતરાષ્ટ્રને ચેતવે છે કે દુષ્ટોનું દમન કરનાર, જનોનું, દુષ્ટ લોકો એટલે કે જનોનું અર્દન કરનાર એટલે કે દમન કરનાર, એનું નામ છે જનાર્દન. આ જનાર્દનની વ્યાખ્યા અલગ અલગ જગ્યાએથી લીધી, તમને આપી છે. પણ આપણે હજુ આ શ્લોકમાં થોડીક વાત કરવાની છે. અને આ પ્રકરણ પર આપણો 8મો અધ્યાય કાલે તો પૂરો થઈને 9મો અધ્યાય આપણે કાલે શરૂ થઈ જશે. ચલો વિષ્ણુ, કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી